ભાવનગરના પૂર્વ મેયર ભરતભાઈ બારડના હાથ પકડી બહાર કાઢવામાં આવ્યા હોવાનો ચર્ચાનો મામલો ગરમાયો। જોકે ભાજપ કાર્યાલય બહાર નીચે ઉતરીને જઈ રહેલા ભરતભાઈ બારડે જણાવ્યું હતું કે એવું કંઈ જ બન્યું નથી, તેમ જણાવ્યું પણ મોઢા પર ભારે નારાજગી જોવા મળી હતી। ભાવનગરના પૂર્વ મેયર ભરતભાઈ બારડને હાથ પકડી બહાર કાઢવામાં આવ્યા હોવાની ચર્ચાનો મામલો ગરમાયો। જોકે ભાજપ કાર્યાલય બહાર નીચે ઉતરીને જઈ રહેલા ભરતભાઈ બારડે જણાવ્યું હતું કે એવું કાંઈ જ બન્યું નથી, તેમ જણાવ્યું પણ મોઢા પર ભારે નારાજગી જોવા મળી હતી। હું પાર્ટીનો સનિષ્ઠ કાર્યકર્તા છું, પાર્ટીના વિકાસમાં મારું પણ યોગદાન તેમ કહી પોતાની પાર્ટી પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો હતો। જોકે અગાઉ પાર્લામેન્ટ બોર્ડ બેઠકમાં તેને સ્થાન નહીં અપાતા નારાજગી વ્યક્ત કરી હતી, જ્યારે આજે ફરી ભાજપ કાર્યાલય ખાતે પોતાની ટિકિટ એટલે કે ઉમેદવારી લઈને નારાજગી વ્યક્ત કરતા કાર્યાલયમાં જ પત્રકારોને બાઇટ આપવાના મામલે ભાવનગરના પૂર્વ મેયર ભરતભાઈ બારડે જતા અટકાવતા મામલો ગરમાયો। મીડિયાને બહાર જઈને બાઇટ આપવા સમજાવતા ભરતભાઈ બારડ ઉગ્ર બન્યા હોવાની ચર્ચા। જોકે ભરતભાઈ બારડે વાતને નકારતા એવું કાંઈ બન્યું જ ના હોવાનું જણાવ્યું હતું, જ્યારે આ તકે શહેર ભાજપ પ્રમુખે કહ્યું હતું કે ટિકિટ અંગેની નિર્ણય પાર્લામેન્ટ બોર્ડનો હોય છે, જેમાં તેની ઉંમર છતાં અમોએ ત્યાં સૂચના કરેલું હતું કે જો ટિકિટ અપાય તો ભરતભાઈ બારડને જ આપવી, જ્યારે તેઓ પાર્ટીના જૂના સક્રિય કાર્યકર છે। બધું જ ઘીના ઠામમાં ઘી પડ્યું રહેશે। કોઈ બનાવ બન્યો નથી। મેં પાર્ટી વિરુદ્ધ કાંઈ કામ કર્યું નથી, પાર્ટી વિરુદ્ધ કાંઈ બોલ્યો નથી, અને મને મળવા આવવાની કેમ ના પાડી? એ હજી મને પ્રૂફ નથી, મેં કોઈને દાવો પણ કર્યો નથી, મેં કોઈને એવું કીધું પણ નથી, મારી કોઈ ફરિયાદ નથી, અને હું પાર્ટીનો ઈમાનદાર કાર્યકર્તા છું, પાર્ટીનો મહેનતુ કાર્યકર્તા છું, મારે કોઈ ફરિયાદ નથી। એ પાર્ટીનો પ્રમુખનો કંઈક નિયમ હશે નવો। પરિવાર છે, પરિવારની અંદર કોઈ પણ દિવસ કાંઈ વિવાદ હોતો નથી, અને ભરતભાઈ બારડ ખૂબ જ સિનિયર અને પૂર્વ મેયર છે। એમને જે પણ કાંઈ પોતે પાર્લામેન્ટરી બોર્ડની અંદર અપેક્ષિત નહોતા કે ટિકિટ માટેની વાત હતી, એ માટે થઈ અને કાર્યાલય ઉપર પ્રેસ માટેની વાત હતી, એટલે એટલી એક વિનંતી હતી કે પ્રેસ પાર્ટી કાર્યાલય ઉપર પ્રમુખની સાથે કરવાની હોય છે, કોઈ વ્યક્તિગત રીતે અહીંયા આગળ ન હોય, એટલે એટલી વાત થઈ હતી કે પાર્ટી કાર્યાલય ઉપર પ્રમુખ હોય તો તમે પ્રેસ કરો, બીજી કોઈ નારાજગી એમનામાંય નથી અને બીજી કાંઈ વિષય નથી। છતાંય આમ છતાં પણ નીચે જ્યારે ઉતર્યા ચોક્કસ એના મુખ ઉપર એક પ્રકારની નારાજગી જણાઈ આવતી હતી, ચોક્કસ પાર્ટી વિરુદ્ધ બોલી ન શકે પણ એક પ્રકારની નારાજગી હતી। હવે શું થશે, શું કહેશો? કોઈ પણ કાર્યકર્તા હોય કોઈ દી પાર્ટીથી નારાજ ન હોય, અને થોડી ઘણી ક્ષણભર કાંઈ પણ પોતાનું હોય તે રીતના હોતું હોય છે। બાકી આ ખૂબ જ સિનિયર કાર્યકર્તા છે, વર્ષોના જૂના કાર્યકર્તા છે, ત્યારે આટલા સિનિયર કાર્યકર્તા કોઈ દી પાર્ટીથી નારાજ હોય જ નહીં। શું આ ઘીના ઠામમાં ઘી પડી રહેશે? તો ભાઈ ઘીના ઠામમાં ઘીમાં જ છે ને, આમાં ક્યાં કંઈ બીજું કંઈ છે? કાર્યકર્તા છે ને કાર્યકર્તા જ રહેવાના છે। એને શું ટિકિટ આપવામાં આવશે કે શું? ટિકિટ પાર્લામેન્ટરી બોર્ડનો નિર્ણય હોય છે। પાર્લામેન્ટરી બોર્ડનો જે નિયમ છે કે 60 વર્ષની વય મર્યાદા, છતાં પણ અમે પાર્લામેન્ટરી બોર્ડની અંદર એમના નામની અમે રજૂઆત કરેલી છે કે કોઈ પણ અપવાદ રૂપે કોઈ પણ જગ્યાએ ટિકિટ આપવામાં આવતી હોય તો ભરતભાઈ આ માટે થઈને સક્ષમ અને લાયક ઉમેદવાર છે, ત્યાં માટે પણ પાર્લામેન્ટરી બોર્ડને પણ આ માટે રજૂઆત કરેલી છે।